નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદ તાલુકાના રાહથી ડેડુવાને જોડતા માર્ગ પર સિંગલ પટ્ટી ડામર કામગીરી શરૂ થતાં વિવાદ સર્જાયો છે। અગાઉ આ રસ્તો સફાઈ કામગીરી દરમિયાન બંને બાજુથી 9 મીટર ખુલ્લો કરાયો હતો, પરંતુ હવે તેના પર સિંગલ પટ્ટી ડામર કામ ચાલી રહ્યું છે। સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો 7 મીટર માર્ગની પહોળો કરવાની માંગ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે આ વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા રહે છે। આસામ વિધાનસભાના અધ્યક્ષ બિશ્વજીત ડાઈમરી આજે પોતાના પરિવાર સાથે યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા। તેમણે જગતજનની મા જગદંબાના આશીર્વાદ મેળવ્યા। અધ્યક્ષ ડાઈમરી સર્કિટ હાઉસથી ચાલી શક્તિ દ્વાર થઈને અંબાજી આ મંદિર આવ્યા હતા। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। આદિવાસી સમાજે પરંપરાગત નૃત્ય સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ગેરરીતિનો ગંભીર આરોપ લગાવ્યો છે। તેમણે કાંકરેજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરી હતી કે મતદાર યાદીમાંથી નામો દૂર કરવા માટે ઉપયોગમાં લેવાતા ફોર્મ નંબર 7 ખોટી રીતે ભરવામાં આવ્યા છે। તરણેતર તાલુકાના ઢીમા માવસરી રોડ પર ઢેરિયાણા ગામ નજીક આજે રિક્ષા અને અલ્ટો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ઢીમા ગામની 2 મહિલાઓને માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। માહિતી અનુસાર ઢીમાથી કુંડારિયા તરફ જઈ રહેલી એક રિક્ષાને સામેથી આવી રહેલી અલ્ટો ગાડીએ ધડાકાભેર ટક્કર મારી। અકસ્માતમાં રિક્ષા અને કાર બંનેને ભારે નુકસાન થયું હતું। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। લાખાણી તાલુકાના જડિયાલી ગામમાં સસ્તા અનાજના કાળા બજાર સામે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર કચેરી વાવ થરાદ ખાતે રજૂઆત કરી છે। ગ્રામજનોએ આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગત તારીખ 11 જાન્યુઆરી 2026ના રોજ સસ્તા અનાજની દુકાનના સંચાલકના પુત્ર રમેશભાઈ પટેલને ભાડામાંની પિકઅપ ગાડીમાં સરકારી ચોખાના જથ્થો કાળા બજાર લઈ જતા ગ્રામજનોએ પકડી પાડ્યા હતા। ઘટનાની જાણ થતાં લાખણી મામલતદાર અને પુરવઠા વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લા ઠાકોર સમાજના 16 મુદ્દાનું બંધારણ પાકિસ્તાન પહોંચી ગયું છે, પરંતુ ડી સમાજ કલાકાર બંધુઓ દ્વારા સમાજમાં બંધારણનું ઉલ્લંઘન થતાં ઠાકોર સમાજમાં રોષ વ્યાપી ગયો છે। જે મામલે આજે જૂના ડીસાના જાબડિયા ગામે ઠાકોર સમાજની બેઠક યોજાઈ, જેમાં કલાકાર ગબ્બર અને અર્જુન ઠાકરને સમાજે 1 વર્ષ માટે સમાજની બહાર કર્યા છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર જિલ્લા રમતગમત કચેરી બનાસકાંઠાના યજમાન પદે જિલ્લાના ડીસામાં બહેનોની રાજ્યકક્ષાની બાસ્કેટબોલની સ્પર્ધા અંડર 14, અંડર 17 અને ઓપન વિભાગમાં યોજાયેલી આ સ્પર્ધામાં રાજ્યભરની ટીમોએ ભાગ લીધો હતો। આ મેચોમાં અંડર 14માં બરોડા, અંડર 17માં પાટણ અને ઓપન વિભાગમાં ભાવનગરની ટીમોએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો। સ્પર્ધામાં યોજાઈ હતી આ રાજ્યની અલગ અલગ ટીમોની જિલ્લાની ટીમોએ ભાગ લીધો, જેમાં પરિણામોમાં અંડર 14 વિભાગના બરોડાની સિટી પ્રથમ, અંડર 17 વિભાગમાં પાટણ પ્રથમ અને ઓપન વિભાગમાં ભાવનગર પ્રથમ નંબરે વિજેતા બન્યા છે। વિજેતા તથા પ્રથમ, બીજો અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર ટીમોને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યા છે અને તમામ ટીમોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે। ભોગ બનનાર યુવક સાથે છેતરપિંડી, ગામના દલાલે છેતરપિંડી આચરી। દિયોદરના લુદ્રા ગામે લગ્ન ઈચ્છુક યુવક છેતરાયો, 1.5 લાખ રૂપિયા લઈ લૂંટેરી દુલ્હન ફરાર। દલાલે ખોટા લગ્ન કરાવી રૂપિયા પડાવ્યા હોવાના આક્ષેપ ભોગ બનનારે પોલીસને લેખિત રજૂઆત કરી। પોલીસને લેખિત ફરિયાદ આપી હોવા છતાં કોઈ નિવારણ નહીં આવતા યુવકના પરિવારજનોમાં નારાજગી। ઉત્તર ગુજરાતમાં દિન પ્રતિદિન લૂંટેરી દુલ્હનના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે, છતાં લગ્ન ઈચ્છુક યુવકો લૂંટેરી દુલ્હનનો ભોગ બનતા હોય છે। જેમાં દિયોદર તાલુકાના લુદ્રા ગામના એક લગ્ન ઈચ્છુક યુવક સાથે લગ્ન કરી કન્યાને લાવી આપી 1.5 લાખ રૂપિયા લઈ દલાલ અને દુલ્હન ફરાર થઈ જતા ભોગ બનનાર યુવકને દિયોદર પોલીસ મથકે લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ
જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. દાંતીવાડા ખેલ મહાકુંભ અંતર્ગત કબડ્ડીની રાજ્ય કક્ષાની અંડર 14, અંડર 17 સ્પર્ધામાં રાજ્યની 16 ટીમોમાં 192 ખેલાડીઓએ ભાગ લીધો, જેમાં અંડર 14 કેટેગરી મહેસાણા, અંડર 17 કેટેગરીમાં ગાંધીનગર અને પ્રથમ, જ્યારે ગીર સોમનાથ અંડર 14 ત્રીજા સ્થાને, જ્યારે અંડર 17માં બીજા ક્રમે રહ્યું છે. આ સ્પર્ધામાં રાજ્યની 16 ટીમોના 192 ખેલાડીઓએ ભાગ લીધો છે. અંડર 14 કેટેગરીમાં 8 ટીમોએ 96 ખેલાડીઓએ અને અંડર 17 કેટેગરીમાં પણ 8 ટીમોના 96 ખેલાડીઓએ પોતાની રમત રજૂ કરી છે. મહામુકાબલા બાદ અંડર 14 કેટેગરીમાં મહેસાણા જિલ્લો ચેમ્પિયન બન્યો, જ્યારે ડાંગ જિલ્લાઓ દ્વિતીય, ગીર સોમનાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે અને અંડર 17 કેટેગરીમાં ગાંધીનગર ગ્રામ્ય ટીમે પ્રથમ, ગીર સોમનાથ દ્વિતીય અને પંચમહાલે ત્રીજું સ્થાન મેળવ્યું છે. ખેલાડીઓના ઉત્સાહ અને શિસ્તબદ્ધ રમતની દર્શકોએ પ્રશંસા કરી હતી. ડીસા તાલુકાના ઓઢવા ગામમાં દારૂની બદી વ્યાપક બની હતી. આ અંગે ગામના તમામ સમાજના આગેવાનોએ ભેગા મળી ભીલડી પોલીસ સ્ટેશનમાં દારૂબંધી માટે રજૂઆત કરી હતી. પ્રથમ રજૂઆત છતાં કેટલાક બુટલેગરો દ્વારા છાના ખૂણે દારૂની ભઠ્ઠીઓ ચાલુ રાખવામાં આવી હતી અને દારૂનો વેપાર ધમધમી રહ્યો હતો.